અહીંયા દાદા જેમ કે અરીઠા છે, લીમડો, જામફળ, કિલાઈ, કાળો સિરસ, અગથિયા, બીલી, પતરાળી, પંગારો પણ છે. પંગારો પણ એક દુર્લભ આમાં આપણે કહીએ છે. આમાં આપણા મામલા મોકલી આપશો એમ ને? હા. હરડી, બેડા અને આંબળા એ લગભગ આપણા ત્રિદોષને નાશ કરવાવાળા છે. જી. આ ઉપરાંત જે સાદર જે છે અર્જુન વૃક્ષ, અર્જુનનો જે વૃક્ષ છે એ તમારું બ્લોકેજીસ છે અથવા હાર્ટ માટે કામ આવે છે. અને અન્ય બાબત જોઈએ તો નગોળ છે વાયુના દર્દો દૂર કરશે. અને સાહેબે કહ્યું એમ એક ન્યુરોલોજીકલી કંઈક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. સરગવો જે છે એ પણ ઘણો ઉપયોગી છે. અને જે પેલા પીળા ફૂલવાળો પેલો છે એ નથી, એ પણ છે દાદા. હળે, ચંદન, સારોળી, આસોપાલવ, મેદલ, વરસ, કેતુ, બીજો, કોઠી, શીશમ, શાક, ગરમાળો જે છે એ પણ લૂઝ મોશન લાવે છે કબજિયાતમાં. એ બધા ઉપયોગી છે. ગરમાળો પણ છે. આમાં 500 છોડ વાવ્યા છે. એ સ્મૂથ મોશન લાવે. જી જી. આની અંદર આપણે ખાસ કરીને અરડુસી પણ છે, પારિજાત પણ છે, ગુંદા છે. અરડુસી છે એ કફ નાશક છે, કફને દૂર કરે. અને કડાયો ગુંદર પણ ઘણું કામ આવતો હશે. ગુંદા પણ ઘણા કામ આવતા હશે. સાગરનું તો આવી ગયું. ટીમરું પણ છે. ટીમરું આદિવાસીના લોકો હવે એ પણ લુપ્ત થતું ઝાડ છે. એટલે અમે એવી પણ કોશિશ કરી રહ્યા છે કે 10-12 પ્રજાતિ જે લુપ્ત થવાના આરે હતી એને પણ પુનર્જીવિત કરવાની કોશિશ કરી રહ્યા. હવે કેટલાક પક્ષીઓ લુપ્ત થતા જાય છે. બાજુમાં સરોવર છે, એ સરોવરમાં પક્ષીઓ લગભગ 12થી ટ્રાવેલ કરીને આવશે. અને જે કેટલીક વનસ્પતિઓ છે એ લુપ્ત થતી જાય છે તેને રાજુભાઈ કંઈક એને અહીં ઉછેર કરી અને એમાં એક સોનામાં સુગંધ ભળે તેવી રીતે ઉછેર કરી અને એ વનસ્પતિઓની વૃદ્ધિ કરી અને જે શિવાળ છે, વેચ છે એવું મારું માનવું છે. જી દાદા.